શહેરના લાલબાગ બ્રિજ પર ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો। આ લાલબાગ બ્રિજ ઉપર ખુલ્લેઆમ લોકો રોંગ સાઈડ પર જઈ રહ્યા છે। આ લોકોને અકસ્માત થવાનું બીક પણ નથી લાગતી, કોઈ પણ પ્રકારનો ભય ન હોય તેવી રીતથી તે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે ને એવો એક વિડીયો વાયરલ થયો હતો। હાલ તો વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જે કામગીરી છે તેને લઈને લોકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ને એવામાં જ આવો જ એક વિડીયો વાયરલ થયો છે, કારણ કે રોંગ સાઈડ પર જતા જે લોકો છે તેમની સામે હાલ ટ્રાફિક પોલીસ જે છે તેમના દ્વારા એક નવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ત્યારે લાલબાગ બ્રિજ ઉપરથી આવી જ રીતે રોંગ સાઈડ પર જતા જે લોકો છે તેમની સામે શું કાર્યવાહી થશે તેને લઈને હાલ લોકોમાં આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મસ્ત મોટી ખાલી વાતો જ કરવામાં આવે છે, જ્યારે રોંગ સાઈડ પર જતા લોકો પર કાર્યવાહી ક્યારે થતું નથી। લાલબાગ બ્રિજ પર કાલનો જ ખુલ્લેઆમ લોકો જે છે તે રોંગ સાઈડ પર જઈ રહ્યા છે। ખૂબ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે। ખાલી ફોટા પાડી ટ્રાફિક પોલીસના અધિકારીઓ કામગીરી મૂકતા હોય છે, ત્યારે આવા પ્રકારના દ્રશ્યો ખૂબ જ ગંભીર મનાતા હોય છે। કોઈપણ માણસનો જીવ પણ જતો હોય છે, તેના પરિવારને જ ખબર પડતી હોય છે। પોલીસ ફક્ત ફોટા પાડવામાં જ વ્યસ્ત હોય છે અને તેવામાં હવે આ અંગે શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાઈ શકું। મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે। આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું। આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે। એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે, હવે ચલાન નહીં ફાડશે। રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે, એટલે સ્લેટ પકડવી બહુ ભારી પડશે। એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં, અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ તોડે નહીં નિયમો। એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો।